ગુડ મોર્નિંગ એવરીવન. જય શ્રી સ્વામિનારાયણ. FY BA સેમ 1. પેપરનું નામ છે સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ. પેપર કોડ નંબર OESN 102. પ્રશ્ન છે ભટ્ટનારાયણ જીવન અને સમય. પ્રથમ આપણે ભટ્ટનારાયણના જીવન વિશે જોઈએ કે પ્રસ્તાવના કે સંસ્કૃત સાહિત્ય છે એમાં ઘણા બધા કવિઓ થઈ ગયા છે, જેમાં કાલિદાસ, બાણ, દંડી, વિશાખાદત્ત, ભટ્ટનારાયણ વગેરેનો સમાવેશ થાય છે. ભટ્ટનારાયણ છે એમણે રચેલી કૃતિઓમાંથી છે એ એમની માહિતી મળે છે. એ પોતાની કૃતિમાં છે એ પોતાનો પરિચય આપેલું છે, જે એમને આ નીચે મુજબ જોઈએ. સૌ પ્રથમ જોઈએ ક્ષત્રિય કે વેણી સહાર નાટકની પ્રસ્તાવનામાં માત્ર એક વાક્યમાં કવિ ભટ્ટનારાયણે છે એ પોતાનો પરિચય આપ્યો છે. તેમાંથી માત્ર એટલું ફલિત થાય છે કે મૃજરાજ લક્ષ્મણ એટલે કે સિંહના ચિહ્નવાળો હતો. વળી તે ક્ષત્રિય હોય તેવું સૂચન આમાંથી પ્રાપ્ત થાય છે, પરંતુ આ અભિપ્રાય સાચો નથી. ક્ષત્રિય માટે સિંહનો પ્રયોગ બહુ પ્રાચીન નથી. અશોક ચેટર્જી શાસ્ત્રીનો અભિપ્રાય છે કે ભટ્ટનારાયણના જમાનામાં અટક તરીકે સિંહ શબ્દ ભાગ્યે જ વપરાતો હતો. એ સૌ પ્રથમ આપણે ક્ષત્રિય તરીકે એમને જોઈએ કે વેણી સહાર નાટક છે એમની પ્રસ્તાવના માત્ર એક જ વાક્યમાં છે એ કવિ ભટ્ટનારાયણે છે પોતાનો પરિચય આપ્યો છે. એમાંથી એવું ફલિત થાય છે કે મૃગરાજ લક્ષ્મણ એટલે કે સિંહના ચિહ્નવાળો હતો તે. વળી તે ક્ષત્રિય હોય તેવું સૂચન આમાંથી પ્રાપ્ત થાય છે, પરંતુ આ અભિપ્રાય સાચો નથી. ક્ષત્રિય માટે સિંહ શબ્દનો પ્રયોગ છે એ બહુ પ્રાચીન નથી, કારણ કે અશોક ચેટર્જી શાસ્ત્રીનો અભિપ્રાય છે કે ભટ્ટનારાયણના જમાનામાં અટક તરીકે પણ સિંહ છે એ ભાગ્યે જ વપરાતો હતો. તેથી બ્રાહ્મણ નાટ્યકાર છે એ ક્ષત્રિય કરતાં બ્રાહ્મણ હોય તે વધુ સંભવિત છે, કારણ કે એક છેક પ્રાચીન સમયથી બ્રાહ્મણ જાતિમાં છે એ નામ સાથે છે એ ભટ્ટ વિશેષણ જોડાયેલું હતું. 2. નાટકના ત્રીજા અંકમાં કર્ણ અશ્વત્થામાના વાક કલહમાં નાટકકારે છે એ અશ્વત્થામા તરફ પક્ષપાત દર્શાવ્યો છે. 3. પુરોગામી, હર્ષવર્ધન વગેરે છે એ નાટ્યકારોની રચનામાં બ્રાહ્મણ વિદૂષકની ચેષ્ટાઓમાં મૂર્ખતાનું આલેખન જોઈને સંભવતઃ નાટ્યકારે છે એ પોતાના નાટક એવા વેણી સહારમાં વિદૂષકનું પાત્ર યોજ્યું જ નથી. 4. નાંદી શ્લોક અને બીજા સંદર્ભને છે એ આધારે નાટકકાર છે એ પાંચરાત શાખાના વૈષ્ણવ જરાય છે કે બ્રાહ્મણ કે નાટકકાર છે એ ક્ષત્રિય કરતાં બ્રાહ્મણ હોય એ વધુ સંભવિત છે, કારણ કે એક તો કે છેક પ્રાચીન સમયથી છે એ બ્રાહ્મણ જાતિની સાથે છે ભટ્ટ વિશેષણ જોડાયેલું હતું. બીજું કે નાટકનો જે ત્રીજા અંક છે એમાં કર્ણ અશ્વત્થામાની જે વાકકલહ છે એમાં નાટ્યકારે છે એ અશ્વત્થામા તરફ છે એ પક્ષપાત દર્શાવ્યો છે, એટલે એના આધારે આપણે એને બ્રાહ્મણ કહી શકીએ. નંબર 3 કે પુરોગામી, હર્ષવર્ધન વગેરે છે એ નાટકકારોની રચનામાં બ્રાહ્મણ એવી વિદૂષકની જે ચેષ્ટાઓની મૂર્ખતાનું આલેખન છે એ જોઈને નાટકકાર છે એ પોતાના નાટક વેણી સહારમાં છે વિદૂષકનું પાત્ર જ યોજ્યું જ નથી, એથી પણ આપણે એને બ્રાહ્મણ કહી શકીએ. અને ચોથું કે નાંદી શ્લોક અને બીજા સંદર્ભને આધારે છે એ આપણે નાટકકાર છે એ પાંચરાત શાખાના વૈષ્ણવ પણ જણાઈ આવે છે. આમ ભટ્ટનારાયણ છે બ્રાહ્મણ જ્ઞાતિના હતા. બંગાળની પરંપરા. બંગાળની એક કથા પરંપરા ભટ્ટનારાયણ વિશે છે. બંગાળમાં સેન વંશનો આદિપુરુષ રાજા આદિસુર હતો. એકવાર તેના પ્રદેશમાં દુષ્કાળ પડ્યો. તેણે તેના નિવારણ માટે વૈદિક યજ્ઞ કરાવવા વિચાર્યું, પરંતુ પોતે શૂદ્ર હતો, તેથી કોઈ વિદ્વાન બ્રાહ્મણ આ માટે તૈયાર ન થયું. તેથી તેણે કાન્યાકુંભજથી 5 બ્રાહ્મણોને નિમંત્રણ આપ્યા. જે નિમંત્રિત બ્રાહ્મણોમાં બંગાળ આવ્યા તેમાં સાંડિલ્ય ગોત્રનો ભટ્ટનારાયણ છે એ મુખ્ય હતો. તેઓએ આદિસુરનું પ્રયોજન શાંતિ આપ્યું. તેણે પ્રસન્ન થઈને ભટ્ટનારાયણને 5 ગામની ભેટ આપી, અને ત્યાર પછી ભટ્ટનારાયણની સંપત્તિ છે એ વિશાળ થતી ગઈ, અને તે છે એક રાજવંશનો આદિપુરુષ બની ગયો. આ પરંપરા છે વિશ્વાસપાત્ર નથી, જે ભટ્ટનારાયણની કવિતા બાબતે સાવ મૌન છે. નાટકકારને કોઈનો રાજ્યાશ્રય મળ્યો હોય તેવું નાટકમાંથી જણાતું નથી. તેણે ક્યારે ધાર્મિક રીતે સહન કરવાનું આવ્યું હોય તો તેનો અણસાર છે એ તેની એકમાત્ર રચનામાં પણ નથી. કે બંગાળની પરંપરા જોઈએ કે બંગાળની એક કથા પરંપરા છે એ પણ ભટ્ટનારાયણ વિશે મળે છે કે બંગાળમાં સેન વંશનો આદિપુરુષ રાજા આદિસુર હતો. એકવાર તેના પ્રદેશમાં દુષ્કાળ પડે છે અને તેના નિવારણ માટે એ વૈદિક યજ્ઞ કરાવવાનું વિચારે છે. પોતે શૂદ્ર હતો, તેથી એને કોઈ પણ વિદ્વાન બ્રાહ્મણ છે એ આ માટે તૈયાર ન થયા. તેથી કાન્યાકુંભજથી છે એ 5 બ્રાહ્મણોને એમણે નિમંત્રણ આપ્યા, અને જે નિમંત્રિત બ્રાહ્મણો બંગાળમાં આવ્યા તેમાં સાંડિલ્ય ગોત્રનો ભટ્ટનારાયણ છે એ મુખ્ય હતો.
તેઓએ આદિસુરનું પ્રયોજન સાંધી આપ્યું. તેથી પ્રસન્ન થઈ અને એમણે ભટ્ટનારાયણને છે એ 5 ગામની ભેટ આપી. અને ત્યાર પછી ભટ્ટનારાયણની સંપત્તિ છે એ વિશાળ થતી ગઈ છે અને તે એક રાજવંશના આદિપુરુષ પણ બની ગયો. પરંતુ આ પરંપરા છે એ વિશ્વાસપાત્ર નથી, જે ભટ્ટનારાયણની કવિતા બાબતે સાવ મૌન છે. આમ નાટકકારને કોઈનો રાજ્યાશ્રય મળ્યો હોય એવું પણ નાટકમાંથી જણાતું નથી. અને તેને ક્યારે ધાર્મિક રીતે સહન કરવામાં આવ્યું હોય તો તેનો અણસાર તેની એકમાત્ર રચનામાં નથી. તેથી આ પરંપરા છે માની ન શકાય. ઓરિસ્સાની પરંપરા. ઓરિસ્સાની પરંપરા પ્રમાણે ભટ્ટનારાયણ છે એ કલિંગમાં રહ્યો હતો. બંગાળ કરતાં ઓરિસ્સાની આ પરંપરાને ફોલ્ડર છે એ વધુ શ્રદ્ધેય માને છે. કે ઓરિસ્સાની પરંપરામાં એવું જાણવા મળે છે કે ભટ્ટનારાયણ છે કલિંગમાં રહ્યું હશે અને આ બંગાળ કરતાં છે એ ઓરિસ્સાની પરંપરા છે એ વધુ શ્રદ્ધેય ગણાય છે. ત્યાર પછી છે ઉપનામ, કે જલહણની સુક્તિ મુક્તાવલીમાં ભટ્ટનારાયણને નામે રાત્રિ વર્ણનો છે એ એક શ્લોક છે. આથી તેને નિશાનારાયણનું ઉપનામ મળ્યું છે. કૃષ્ણમાચાર્ય અને હંસરાજ અગ્રવાલ જણાવે છે કે બાણભટ્ટના સૂચનથી ભટ્ટનારાયણ છે એ કોઈ ભદંત પાસે બૌદ્ધ સિદ્ધાંતનો ભણ્યો અને પછી તેને ધર્મકીર્તિને હરાવ્યા. પણ બાણભટ્ટ અને ભટ્ટનારાયણ સમકાલીન જ નથી. કે ઉપનામ જોઈએ કે જલહણની જે સુક્તિ મુક્તાવલી છે એમાં ભટ્ટનારાયણને નામે રાત્રિ વર્ણનો એક શ્લોક જોવા મળે છે. આથી તેને નિશાનારાયણનું ઉપનામ મળ્યું હશે એવું કહી શકાય. બીજું કે કૃષ્ણમાચાર્ય અને હંસરાજ અગ્રવાલ જણાવે છે કે બાણભટ્ટના સૂચનથી છે ભટ્ટનારાયણ છે એ કોઈ ભદંત પાસે બૌદ્ધ સિદ્ધાંત ભણ્યો, પછી તેણે ધર્મીય કીર્તિને છે એ હરાવ્યા. પણ બાણભટ્ટ અને ભટ્ટનારાયણ પણ સમકાલીન નથી. માન્યતા અને ધર્મ. ભટ્ટનારાયણને દુઃસ્વપ્ન દર્શન, એના ફલિતાર્થો અને તેના નિવારણમાં વિશ્વાસ છે. તે વામાક્ષે સ્પંદન વગેરે સુકન અપશકુનમાં માને છે. અનિષ્ટ નિવારણના ઉપાય તરીકે દેવપૂજનમાં તેને શ્રદ્ધા છે. કર્ણ અને અશ્વત્થામાના સંવાદને આધારે કે તે લોક પરલોકમાં પણ માને છે. ભાગ્યવાદ પ્રબળ ખરો, પણ પુરુષાર્થ તેનાથી ચડિયાતો છે. એ માન્યતાનું સૂચન કર્ણની પ્રસિદ્ધ ઉક્તિ દૈવાયતમ કુલે જન્મ મદાયતમ તું પૌરુષમમાંથી મળે છે. સંપ્રદાયો તરફનો તેનો અભિગમ સમન્વયવાદી છે. ભરત વાક્યમાં યુધિષ્ઠિર મુખે જાણે કે નાટ્યકાર કહે છે કે ત્વયી મુરનકારો ભક્તિરદ્વૈત યોગાત ભવતુ. તે વૈષ્ણવ હોવા છતાં નાંદી શ્લોકમાંના 3જા પદ્યમાં શિવનું છે એ ભક્તિભાવપૂર્વક આલેખન પણ કરે છે. કે અહીં આપણે છે એ ભટ્ટનારાયણની માન્યતા અને ધર્મ વિશે જોઈએ કે ભટ્ટનારાયણને છે દુઃસ્વપ્ન, એના ફલિતાર્થો અને તેના નિવારણમાં પણ વિશ્વાસ છે. તે વામાક્ષી સ્પંદન વગેરે જે સુકન અપશુકન છે એનામાં પણ માને છે. અનિષ્ટ નિવારણના ઉપાય તરીકે એમની દેવપૂજા છે એનામાં પણ એમને શ્રદ્ધા છે. અને કર્ણ અને અશ્વત્થામાના સંવાદને આધારે તે લોક અને પરલોકમાં પણ માને છે. ભાગ્યવાન પ્રબળ ખરો, પરંતુ પુરુષાર્થ એનાથી ચડિયાતો છે. એ માન્યતાનું સૂચન એ કર્ણની પ્રસિદ્ધ ઉક્તિમાંથી પણ આપણને મળે છે. અને સંપ્રદાય તરફનો એનો અભિગમ છે એ પણ સમન્વયવાદી છે. ભરત વાક્યમાં યુધિષ્ઠિર જાણે કે નાટ્યકારને કહે છે કે ત્વયી મુરનરકારો ભક્તિરદ્વૈત યોગાત ભવતુ. તે વૈષ્ણવ હોવા છતાં પણ નાંદી શ્લોકમાંના 3જા પદ્યમાં છે એ શિવનું ભક્તિભાવપૂર્વક આલેખન પણ કરે છે. આમ અહીં આપણે એમની માન્યતા અને ધર્મ વિશેનો પરિચય મળે છે. વિદ્વતા. વેણિસાહરના અધ્યયનથી જણાય છે કે નાટકકાર પોતે વિદ્વાન છે. તે સાંખ્ય, યોગ, વેદાંત અને વૈષ્ણવ દર્શનો જાણે છે. પુરોગામી નાટ્યકારોની કૃતિઓમાંથી કાલિદાસ અને ભવભૂતિનો તેના પર પ્રભાવ જણાય છે. નાટ્યશાસ્ત્રનો અભ્યાસ તેણે સૂક્ષ્મતાપૂર્વક કર્યો છે. છંદો અને અલંકારોનો તેને અભ્યાસ છે. યુદ્ધને યજ્ઞ સાથે એકરૂપ ગણતા નાટકકારનું મીમાંસા જ્ઞાન પણ જણાઈ આવે છે. તે પુરાણ સાથે છે એ રાજનીતિનું જ્ઞાન પણ ધરાવે છે. કે આપણે છે અહીં છે એ વિશાખા દત્તની વિદ્વતા વિશે જોઈ કે વેણિસાહરના અધ્યયન ઉપરથી છે એ આપણે નાટ્યકાર વિદ્વાન છે એ આપણે જાણી શકીએ છીએ. કારણ કે એના આધારે તેમ આપણે કહી શકીએ કે તે સાંખ્ય, યોગ, વેદાંત અને વૈષ્ણવ દર્શનને જાણે છે. પુરોગામી નાટ્યકારોની કૃતિઓમાંથી કાલિદાસ અને ભવભૂતિનો પણ એના ઉપર પ્રભાવ જણાઈ આવે છે. નાટ્યશાસ્ત્રનો અભ્યાસ છે તેમણે સૂક્ષ્મતાથી કર્યો છે. છંદો અને અલંકારોનો પણ તેમણે અભ્યાસ કર્યો છે. આમ યુદ્ધને યજ્ઞ સાથે એકરૂપ કરતા નાટકકારનું મીમાંસા જ્ઞાન પણ જણાઈ આવે છે. અને પુરાણશાસ્ત્ર સાથે
રાજનીતિનું જ્ઞાન પણ ધરાવે. આમાં આપણે ઉપર છે એ ભટનારના જીવન વિશે જોયું કે જેમાં સૌથી પહેલાં ક્ષત્રિય કે વેણીસહાર નાટકની પ્રસ્તાવનામાં છે એ માત્ર એક જ વાક્યમાં કવિ ભટનારાયણ છે એ પોતાનો પરિચય આપ્યો છે. એનામાંથી એવું ફલિત થાય છે કે મૃજલાજ લક્ષ્મણ એટલે કે સિંહના ચિહ્નવાળો હતો, તેથી તે ક્ષત્રિય હોય એવું સૂચન આમાંથી પ્રાપ્ત થાય છે, પરંતુ આ અભિપ્રાય છે એ સાચો નથી. ત્યાર પછી આવે છે બ્રાહ્મણ કે નાટકકાર છે એ ક્ષત્રિય કરતાં બ્રાહ્મણ હોય તે વધુ સંભવિત છે, કારણ કે છેક પ્રાચીન સમયથી બ્રાહ્મણ જાતિમાં નામ સાથે છે એ ભટ્ટ શબ્દ જોડાયેલું હતું. બીજો કે નાટકના ત્રીજા અંકમાં કર્ણ અશ્વત્થામાના વાકકલહમાં પણ છે એ નાટકકારે અશ્વત્થામા તરફ પક્ષપાત દર્શાવ્યો છે. પુરોગામી, હર્ષવર્ધન વગેરે નાટ્યકારોની રચનામાં બ્રાહ્મણ છે એ વિદૂષકની ચેષ્ટાઓમાં મૂર્ખતાનું આલેખન જોઈ અને નાટકકારે છે પોતાના નાટક એવા વેણીસહારમાં છે વિદૂષકનું પાત્ર જ યોજ્યું નથી. અને નાંદી શ્લોક અને બીજા સંજમના આધારે આપણે નાટ્યકાર એવા 5 રાજ શાખાના વૈષ્ણવ હતા એવું એનાથી જણાઈ આવે છે. ત્યાર પછી હતું બંગાળની પરંપરા કે બંગાળની એક કથા પરંપરા ભટનારાયણ વિશેની છે કે બંગાળમાં સેન વંશનો આદિપુરુષ રાજા છે એ આદિસુર હતો અને એકવાર છે એ તેના પ્રદેશમાં દુષ્કાળ પડે છે, તેથી તે તેના નિવારણ માટે થઈ અને વૈદિક યજ્ઞ કરાવવાનું વિચારે છે, પરંતુ પોતે છે એ શૂદ્ર જ્ઞાતિનો હતો, તેથી કોઈ પણ વિદ્વાન બ્રાહ્મણ છે એ યજ્ઞ માટે તૈયાર નથી થતું. તેથી તે કાન્યકુંભજ તરફથી 5 બ્રાહ્મણોનું નિમંત્રણ આપે છે અને નિમંત્રિત બ્રાહ્મણો છે એ બંગાળ આવ્યા ત્યારે તેમાં સાંડિલ્ય ગોત્રનો ભટ્ટનારાયણ છે એ મુખ્ય હતો અને તેઓને આદિસુરનું પ્રયોજન સાંધી આપ્યું. તેથી એ પ્રસન્ન થઈ અને ભટ્ટનારાયણને છે 5 ગામની ભેટ આપે છે અને ત્યાર પછી ભટ્ટનારાયણની સંપત્તિ છે એ વિશાળ થતી ગઈ અને તે એક રાજવંશનો આદિપુરુષ પણ બની ગયો છે, પરંતુ આ પરંપરા પણ વિશ્વાસપાત્ર નથી. ત્યાર પછી આવે છે ઓરિસ્સાની પરંપરા કે ઓરિસ્સાની પરંપરા પ્રમાણે ભટ્ટનારાયણ છે એ કલિંગમાં રહ્યો હતો અને બંગાળ કરતાં ઓરિસ્સાની પરંપરા છે એ વધુ શ્રદ્ધેય માને છે, તેથી આપણે એમ કહી શકાય કે ભટ્ટનારાયણ છે કલિંગમાં રહેતા હશે. ત્યાર પછી આવે છે ઉપનામ કે જલહણની સુક્તિ મુક્તાવલીમાં ભટ્ટનારાયણને નામે રાત્રિ વર્ણનો એક શ્લોક મળે છે, આથી તેને નિશાનારાયણનું ઉપનામ પણ મળ્યું હતું. ત્યાર પછી એ માન્યતા અને ધર્મ વિશે જોઈએ કે ભટ્ટનારાયણ દુઃહ સ્વપ્ન, એના ફલિતાર્થો, એના નિવારણમાં વિશ્વાસ ધરાવતા હતા, વામાક્ષી સ્પંદન વગેરે સુકનમાં માનતા હતા, દેવપૂજામાં તેને અડગ શ્રદ્ધા હતી, કર્ણ અને અશ્વત્થામાના સંવાદ દ્વારા એ લોક અને પરલોકમાં માનતા હતા એવું પણ આપણે કહી શકીએ. ભાગ્ય કરતા છે પુરુષાર્થ ચડિયાતો છે એમાં એ માનતા હતા અને સંપ્રદાયોમાં પણ છે સંપ્રદાય તરફનો પણ એનો અભિગમ છે એ સમન્વયવાદી જોવા મળે છે અને તે વૈષ્ણવ હોવા છતાં પણ એમણે નાંદી શ્લોકમાં 3જા પદ્યમાં છે શિવનું ભક્તિભાવપૂર્વક પણ આલેખન કર્યું છે, આમ સમગ્ર ધર્મમાં માનનારા હતા. ત્યાર પછી ભટ્ટનારાયણ છે વિદ્વાન હતા કે એમને પોતાના નાટ્યકાર એમણે વેણીસહારના અધ્યયનથી આપણે જણાવી શકાય છે કે નાટ્યકાર છે એ પોતે વિદ્વાન છે. તેમણે સાંખ્ય, યોગ, વેદાંત અને વૈષ્ણવ દર્શનો વિશે પણ જાણતા હતા. એમની કૃતિઓમાંથી છે એ કાલિદાસ અને ભવભૂતિ છે એમનો પ્રભાવ પણ જણાઈ આવે છે. નાટ્યશાસ્ત્રનો અભ્યાસ તેણે સૂક્ષ્મતાપૂર્વક કર્યો છે. છંદો અને અલંકારોનો પણ તેમણે અભ્યાસ કર્યો છે અને યુદ્ધને યજ્ઞ સાથે એકરૂપ ગણતા નાટ્યકારનું છે મીમાંસા જ્ઞાન પણ જણાઈ આવે છે. આમ તે પુરાણશાસ્ત્ર સાથે રાજનીતિનું જ્ઞાન પણ ધરાવે છે. આમ આપણે એના જીવનમાં ક્ષત્રિય, બ્રાહ્મણ, બંગાળની પરંપરા, ઓરિસ્સાની પરંપરા, ઉપનામ, માન્યતા અને ધર્મ અને વિદ્વતા વિશેની માહિતી જોઈ. હવે આપણે છે ભટ્ટનારાયણના સમયની ચર્ચા કરીએ. ભટ્ટનારાયણનો સમય. ભટ્ટનારાયણ છે એ 7મી સદીના પાછળના ભાગથી 8મી સદીના શરૂના ભાગમાં થઈ ગયો છે. બાણભટ્ટે હર્ષચરિતના પ્રારંભે પૂર્વસૂરીઓને યાદ કર્યા છે, તેમાં ભટ્ટનારાયણના વેણીશાહનો સમાવેશ નથી. બાણભટ્ટનો સમય છે એ ઈસવીસનની 6ઠી સદીના અંતથી 7મી સદીના પૂર્વાર્ધનો છે કે આપણે અહીંયા છે એ કે ભટ્ટનારાયણ છે એ 7મી સદીના પાછળના ભાગથી લઈ અને 8મી સદીના શરૂના ભાગમાં થઈ ગયો છે એવું કહેવામાં આવે છે કે બાણભટ્ટે છે એ હર્ષચરિતના આરંભે પોતાના પૂર્વસૂરીઓને યાદ કર્યા છે, પરંતુ એમાં ભટ્ટનારાયણ રચિત વેણીશાહનો સમાવેશ થતો નથી, એટલે ભટ્ટનારાયણનો પણ ઉલ્લેખ નથી અને વેણીશાહ કૃતિનો પણ ઉલ્લેખ નથી. આ બાણભટ્ટનો સમય છે એ ઈસવીસનની 6ઠી સદીના અંતથી 7મી સદીના પૂર્વાર્ધનો છે, તેથી એમ કહી શકાય કે બાણભટ્ટ પછી છે એ ભટ્ટનારાયણ થયેલા હોવા જોઈએ. બીજો મત એવો છે કે આદિસુર અને ભટ્ટનારાયણને લગતી પરંપરા છે એ અસ્તિત્વમાં છે.
કનિંઘહામના મતે આદિસૂર્ય છે એ ઈસવીસન 650માં બંગાળમાં સેન વંશ પર્વત આવ્યો હતો અને આદિસુર અને સુરસેનને એક માનવામાં આવે છે. યુએન સંઘ નોંધે છે કે સુરસેન છે એ નેપાળના રાજા અંશુવર્માની બહેનનો પતિ હતો અને અંશુવર્માનો સમય છે એ ઈસવીસન 644થી 652નો છે. પણ ભટ્ટનારાયણના આદિસુર સાથેના સંપર્કને લગતી પરંપરા છે એ વિશ્વાસપાત્ર જણાતી નથી. કે બીજો મત એવો મળે છે કે આદિસુર અને ભટ્ટનારાયણને લગતી પરંપરા જે અસ્તિત્વમાં આવી હતી તે કે કનિંઘહામના મતે છે એ આદિસુરે છે એ ઈસવીસન 650માં બંગાળના સેન વંશ પ્રવર્તાવ્યો હતો. આદિસુર અને સુરસેન છે એ બંનેને એક માનવામાં આવે છે અને યુએન સંઘ પણ નોંધે છે કે સુરસેન છે નેપાળના રાજા એવા અંશુવર્માની બહેનનો પતિ હતો. આમ અંશુવર્માનો સમય છે 644થી 652નો છે. પણ ભટ્ટનારાયણના આદિસુર સાથેના સંપર્કને લગતી પરંપરા છે એ વિશ્વાસપાત્ર જણાતી નથી. તેથી એનો સમય નિર્ણય આના આધારે ન કરી શકાય. 3. દંડીની અવંતી સુંદરી કથાના પ્રારંભના શ્લોકમાં ભટ્ટનારાયણનો નિર્દેશ છે. દંડીનો સમય છે ઈસવીસનની 7મી સદીનો ઉત્તરાર્ધનો છે કે દંડીએ અવંતી સુંદરીની કથા રચી છે એનામાં એમણે પ્રારંભના શ્લોક નંબર 17માં છે એ ભટ્ટનારાયણનો નિર્દેશ કર્યો છે. આમ દંડીનો સમય છે એ ઈસવીસન 7મી સદીનો ઉત્તરાર્ધનો છે. તેથી દંડીથી પહેલાં છે એ ભટ્ટનારાયણ થયેલા હોવા જોઈએ. ચોથો મત એવો છે કે ભટ્ટનારાયણ ઉપર છે એ ભવભૂતિનો પ્રભાવ જણાય છે. આમ ભવભૂતિનો સમય છે ઈસવીસન 700નો છે. તો એના પછી છે એ ક્યાંક છે ભટ્ટનારાયણ થયેલા હોવા જોઈએ કારણ કે ભટ્ટનારાયણ ઉપર છે એ ભવભૂતિનો પ્રભાવ છે. તેથી આપણે એમને છે એ 700ના પછીના સમયગાળામાં ગણી શકીએ. પાંચમો મત એવો છે કે વામને છે એ પોતાના અલંકારના ગ્રંથમાં ભટ્ટનારાયણના વેણિસાહરમાંથી પતિતમ વેત્સ્યતિક ક્ષિતોથી વ્યાકરણની સિદ્ધતા દર્શાવી છે. આમ વામનનો સમય ઈસવીસનની 8મી સદીનો મધ્ય ભાગ છે કે વામને છે પોતાના અલંકારના ગ્રંથમાં છે એ ભટ્ટનારાયણના વેણિસાહરમાંથી પતિતમ વેતસ્યતિક ક્ષિતોથી વ્યાકરણની સિદ્ધતા દર્શાવી છે. જો વામનનો સમય ઈસવીસનની 8મી સદીનો મધ્ય ભાગ હોય તો એનાથી પૂર્વે છે એ ક્યાંક ભટ્ટનારાયણ થયેલા હોવા જોઈએ. આમ આ પુરાવાઓને આધારે જણાય છે કે ભટ્ટનારાયણનો સમય છે એ ઈસવીસનની 7મી સદીના ઉત્તરાર્ધથી લઈ અને 8મી સદીના પ્રારંભનો ગણાય છે. કારણ કે સૌ પ્રથમ આપણે પોઈન્ટ જોયો કે બાણભટ્ટે છે એ હર્ષચરિતના પ્રારંભે પૂર્વસૂરીઓને યાદ કર્યા હતા પરંતુ એમાં છે ભટ્ટનારાયણના વેણિસારનો ઉલ્લેખ નથી. તેથી બાણનો સમય જો 6ઠ્ઠી સદીના અંતથી 7મી સદીનો પૂર્વાર્ધ ગણીએ તો એના પછી છે ભટ્ટનારાયણ ક્યાંક હોવા જોઈએ. બીજો મુદ્દો હતો કે આદિસુર અને ભટ્ટનારાયણને લગતી પરંપરા અસ્તિત્વમાં હતી પરંતુ ભટ્ટનારાયણ છે એ આદિસુર સાથેના સંપર્કને લગતી પરંપરા જ છે એ વિશ્વાસપાત્ર જણાતી નથી. નંબર 3 કે દંડીએ છે એ અવંતી સુંદરી છે એની કથાના પ્રારંભના શ્લોકોમાં છે ભટ્ટનારાયણનો નિર્દેશ કરેલો છે. આમ જો દંડીનો સમય 7મી સદીનો ઉત્તરાર્ધનો ગણીએ તો એનાથી પહેલાં છે એ ક્યાંક ભટ્ટનારાયણ થયેલા હોવા જોઈએ. ચોથો મુદ્દો એવો જોઈએ કે ભટ્ટનારાયણ ઉપર છે એ ભવભૂતિનો પ્રભાવ છે કારણ કે એમની કૃતિઓમાંથી છે એ ભવભૂતિનો પ્રભાવ આપણે જોઈ શકીએ છીએ. આમ જો ભવભૂતિનો સમય છે એ ઈસવીસનની 700નો હોય તો એનાથી પહેલાં છે એ ક્યાંક ભટ્ટનારાયણ થયેલા હોવા જોઈએ. પાંચમો મુદ્દો હતો કે વામને છે એ પોતાના અલંકારના ગ્રંથમાં છે એ ભટ્ટનારાયણના વેણિસાહરમાંથી પતિતમ વેત્સ્યતિક ક્ષિતોથી વ્યાકરણની સિદ્ધતા દર્શાવી છે. આમ જો વામનનો સમય છે એ ઈસવીસનની 8મી સદીનો મધ્ય ભાગ ગણીએ તો એનાથી પહેલાં છે એ ક્યાંક છે એ થયેલા હોવા જોઈએ. આમ આ પુરાવાના આધારે આપણે જણાય છે કે ભટ્ટનારાયણનો સમય છે એ ઈસવીસનની 7મી સદીના ઉત્તરાર્ધથી લઈ અને 8મી સદી સુધીના પ્રારંભનો હોઈ શકે. આમ ઉપસંહાર કે આમ આપણે અહીં ઉપર છે એ ભટ્ટનારાયણના જીવનમાં ક્ષત્રિય, બ્રાહ્મણ, બંગાળની પરંપરા, ઓરિસ્સાની પરંપરા, માન્યતા અને ધર્મ, એમને મળેલું ઉપનામ, વિદ્વતા વગેરે વિશે એમના જીવનમાં જોઈ ગયા. અને ત્યારબાદ છે એ આપણે ભટ્ટનારાયણના સમયમાં જોયા કે જેમાં બાણભટ્ટ રચિત જે હર્ષચરિત છે એમાં એમણે જે પૂર્વસૂરીઓને યાદ કર્યા છે એમના આધારે, નંબર 2માં આદિસુર અને ભટ્ટનારાયણને લગતી પરંપરાના આધારે, ત્રીજી છે દંડીએ જે અવંતી સુંદરીની કથાના પ્રારંભના શ્લોકોમાં જે ભટ્ટનારાયણનો નિર્દેશ કર્યો હતો તેના આધારે, ભટ્ટનારાયણ ઉપર જે ભવભૂતિનો પ્રભાવ જણાય છે એના આધારે અને વામને પોતાના અલંકારના ગ્રંથમાં છે એ ભટ્ટનારાયણના વેણિસાહરમાંથી પતિતમ વેત્સ્યતિ ક્ષિતો એ વ્યાકરણની સિદ્ધતા દર્શાવી છે. તેથી વામનથી પહેલાં છે એ થયેલા હોવા જોઈએ અને વામન છે એ પછી થયા હશે એવું આપણે જણાઈ આવે છે. આમ સમગ્ર પુરાવાના આધારે છે એ આપણે ભટ્ટનારાયણનો સમય છે એ ઈસવીસનની 7
5મી સદીના ઉત્તરાર્ધથી લઈ અને 8મી સદીના પ્રારંભ સુધીનો હોઈ શકે છે એવું આ બધા મતોના આધારે કહી શકીએ છીએ. આ ભટનારાયણ છે એમણે વેરી સહાર નાટકની રચના છે એમણે કરેલી છે કે જેનામાં છે એમણે પ્રસિદ્ધ કથા વસ્તુ એવું મહાભારત છે એનામાંથી એમણે આ કૃતિ લીધી છે કે ભટનારાયણને આ એકમાત્ર કૃતિ મળે છે અને એના આધારે છે એ એમની પ્રસિદ્ધિ થઈ છે કે જેથી છે આપણે અત્યારે છે સંસ્કૃત સાહિત્યમાં છે એ આપણે એને જોઈ શકીએ છીએ. આમ ભટનારાયણના જીવન વિશેની માહિતી પણ છે આપણે વેરી સહાર નાટકની પ્રસ્તાવનામાંથી જ મળે છે. આમ આપણે ઉપર મુજબ છે એ ભટનારાયણના જીવન અને સમય વિશેની ચર્ચા કરી.